अस्सलाम वालेकुम दोस्तों। શિયાળાની ઋતુ ચાલી રહી છે એની મેં બધાને સરસવની શાક યાદ આવે છે। પંજાબી જે સરસવનું શાક હોય છે અને મકાઈના રોટલા, તે બધાને મન થાય છે કે આપણે બનાવીએ, પણ કેવી રીતના બનાવીશું તે બધાનો પ્રશ્ન હોય છે। તો ચાલો આપણે એને બનાવવાનું સ્ટાર્ટ કરીએ। સરસવનું શાક એક વખત ઘરે જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી હોય છે અને હેલ્ધી બી હોય છે। તો ચાલો એને આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। સરસવનું શાક બનાવવા માટે મેં સરસવની ભાજીને લઈ લીધી છે એને સારી રીતે તોડી કાઢી છે। સમારવા માટે એને મેં ધોઈ બી કાઢી છે। તમે જોઈ શકો છો કે આ રીતની મેં ભાજી લીધી છે સરસવની। એની જોડે પાલકની ભાજી અને જે ચીલની ભાજી આવે છે તે બી આપણે એની અંદર એડ કરવાની છે। તેને બથુલની ભાજી બી કહેવામાં આવે છે હિન્દીની અંદર। તો ચાલો આપણે એને એડ કરીશું ને આપણે બાફા માટે કુકરમાં નાખી દેવાની છે। તો કુકરમાં મેં થોડું પાણી ગરમ મૂકી દીધું છે, એની અંદર આપણે બધી ભાજીને નાખી દઈશું અને એની અંદર આપણે થોડું મીઠું નાખી અને એને આપણે બાફી લેવાની છે। 2 વિસલ વાગશે એટલે સરસ રીતે ભાજી બફાઈ જશે। તમે એને તપેલીમાં બી બાફી શકો છો, પણ તપેલીમાં થોડીક વાર લાગે છે કેમ કે સરસવની ભાજીને જોડવામાં થોડોક વધારે સમય લાગે છે, કેમ કે એની ડંડી થોડીક જાડી હોય છે એટલા માટે। પણ આપણે પાતળી ડંડીનો ઉપયોગ કર્યો છે કે પાતળી ડંડીવાળી જે સરસો આવે છે તે રીતની આપણે ભાજી લીધી છે અને એનો આપણે ઉપયોગ કર્યો છે। તો ચાલો આપણે હવે એને આપણે કુકરમાં એટલા માટે નાખવાની છે કે એ સરસ રીતે બફાઈ જાય। હવે 2 વિસલ આપણે વગાડ લઈશું ને એને સરસ રીતે બાફી લઈશું। સરસ રીતે આપણી ભાજી બફાઈ ગઈ છે, જોઈ શકો છો તમે કે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે ભાજી। હવે એનો આપણે વઘાર કરવાનો છે। તેના માટે મેં કઢાઈને ગરમ મૂકી દીધી છે અને મેં તેલ ને ઘીનો બંનેનો યુઝ કરી રહી છું। તમે ચાહો તો એકલા ઘીથી બી વઘારી શકો છો। તો એના માટે મેં 100 ગ્રામ જેટલું એની અંદર તેલ નાખ્યું છે અને 100 ગ્રામ જેટલું એની અંદર ઘી એડ કરી રહી છું દેશી। હવે ઘી અને તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે। એની અંદર 3 સૂકા લાલ મરચાં નાખ્યા છે અને લસણ મેં 100 ગ્રામ જેટલું અંદર ઝીણું સમારીને નાખી દીધું છે। જેટલી લસણની ક્વોન્ટિટી વધારે હોય છે એટલું વધારે સારું લાગે છે। થોડોક લસણનો કલર બદલાય એટલે મેં ડુંગળી અંદર એડ કરી છે। જોઈ શકો છો તમે કે ઝીણી ઝીણી સમારેલી ડુંગળી મેં અંદર એડ કરી દીધી છે અને એને સરસ રીતે આપણે શેકાઈ જવા દેવાની છે। વધારે પડતી બી શેકાવા નથી દેવાની ડુંગળીને, એ રીતથી આપણે ડુંગળીનો કલર ખાલી થોડો ચેન્જ થાય એ રીતથી આપણે એને શેકાઈ જવા દઈશું ડુંગળીને અને આપણો વઘાર કમ્પ્લીટ રીતે તૈયાર થઈ જશે। તો આ રીતે તમે એક વખત બનાવશો સરસવનું શાક તો ખૂબ જ ટેસ્ટી લાગશે। તો એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો। ડુંગળી સરસ રીતે શેકાઈ ગઈ છે। એની અંદર આપણે ચોપ કરેલું આદું નાખવાનું છે। આદુથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને ઘી વગર તો પંજાબી જે રેસીપી મતલબ કે જે વાનગી હોય છે તેમાં કોઈ મજા આવતી નથી, એટલા માટે અંદર ઘીનો ઉપયોગ જરૂરથી તમારે કરવો। હવે એની અંદર મેં ટામેટાની પ્યુરી નાખી દીધી છે તૈયાર કરીને। સરસ રીતે આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે શેકાવા દેવાનું છે એને। આ રીતે એને આપણે સરસ રીતે શેકાઈ જવા દઈશું। સરસ રીતે આપણી જે મસાલો છે તે શેકાઈ ગયો છે। એની અંદર આપણે સરસવની ભાજી હવે એડ કરવાની છે, જેને મેં પીસી કાઢી છે। મેં તમને કહેવાનું ભૂલી ગઈ હતી કે જે સરસવની ભાજી આપણે બાફી છે એને સરસ રીતે આપણે પીસી કાઢવાની છે મિક્સર જારમાં નાખીને। એને મેં પીસી કાઢી છે, તેને આની અંદર એડ કરી દીધી છે। હવે આપણે એની અંદર મીઠું નાખીશું, હળદર નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। હળદર મેં અડધી ચમચી લીધી છે, તે અડધી ચમચી હળદર નાખીશ ને 2 ચમચી મેં મરચું નાખી દીધું છે એની અંદર। આ રીતે બધા મસાલા એની અંદર એડ કરી દેવાના છે અને સરસ રીતે શેકાઈ જવા દેવાનું છે, જેથી કરીને મરચું છે ને એ બધું કાચું ના લાગે અને તમે જોઈ શકો છો કે એનો કલર ખૂબ જ સરસ લાગી રહ્યો છે। હવે આપણે એની અંદર મકાઈનો લોટ એડ કરવાનો છે। તે મેં 50 ગ્રામ જેટલો મકાઈનો લોટ લઈ લીધો છે, તેને આપણે ધીરે ધીરે કરીને અંદર એડ કરતું જવાનું છે, જેથી કરીને એના લમ્સ અંદર બચી ના જાય। એ માટે આપણે થોડો થોડો કરીને મકાઈનો લોટ અંદર નાખવાનો છે। મકાઈના લોટથી જે અંદર પાણીનો ભોગ હોય તે બી સરસ રીતે શોષાઈ જાય છે ને એકદમ સરસ રીતે એનો ટેસ્ટ બી લાગે છે ને એકદમ સરસ રીતે ગાઢાપણું એની અંદર આવી જાય છે, જેથી કરીને ભાજી ખૂબ જ સરસ લાગે છે સરસવની। આ રીતે ઘરે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે। એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો, શિયાળામાં જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલ ટેસ્ટ ઓફ ખત્રીને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો તો અવનવી મારી રેસીપી મળી રહે। અને બીજી તમને કઈ રેસીપી જોઈએ છે આગળ તે બી મને કોમેન્ટમાં જરૂરથી લખશો અને તમને સરસવની ભાજી કેવી લાગી તે બી મને કોમેન્ટમાં લખશો। તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણું તેલ છૂટું પડી ગયું છે। હવે એને આપણે પીરસી દઈશું।
સરસ માશાલ્લાહ આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો તમે કે મમ્મી મકાઈના રોટલા સાથે એને સર્વ કરી દીધી છે. તો એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને બીજી નવી રેસીપી સાથે ફરી મળીશું. અલ્લાહ હાફિઝ.